જામનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકારે ઈડી સહિતની એજન્સીઓ મારફતે નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બદનામ કરવાનો આક્ષેપ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદેશ ભાજપ કાર્યાલય તરફ રેલી સ્વરૂપે ઉપસ્થિત થયા, જ્યાં સૂત્રોચ્ચાર અને હોટલોમાં જાહેર કરવામાં આવેલા પ્લે કાર્ડ સાથે પ્રદર્શન કર્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના પ્રદર્શન જે કરી રહ્યા હતા એ લોકોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। સત્યનો વિજય થયો, જ્યારે ભાજપા સરકાર છેલ્લા 14-15 વર્ષથી અમારા બીજે કોંગ્રેસ ઉપર નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટા દબાવી ડરાવી રહ્યા હતા, પણ અમારા નેતા રાહુલ ગાંધીજી તથા સોનિયા ગાંધીજી કોઈ પણ ડર વગર સત્ય માટે લડી રહ્યા હતા। ત્યારે સત્યની જીત થઈ જાય તેના વિરોધમાં આજ અમે આ દેશની જનતાને દેખાડવા માંગીએ છીએ કે આ પૂર શાસન સામે લડ્યા સિવાય કોઈ છૂટકો નથી। અને આજે અમે ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરી અને સત્યના વિજયની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આવનાર સમયમાં દેશના તમામ યુવાઓને, તમામ નાગરિકોને અમે દેખાડવા માંગીએ છીએ કે આ ક્રૂરતાના શાસન સામે સત્યની જીત થઈ છે અને સંવિધાન બચાવો અને રાહુલ ગાંધી સાથે આવો એવો નારો લઈ અને આજે રોડ ઉપર નીકળી જાય છે। ભારત દેશમાં સત્યનો વિજય થયો છે, જ્યારે ભાજપા સરકાર છેલ્લા 14-15 વર્ષથી અમારા બીજે કોંગ્રેસ ઉપર નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટા દબાવી ડરાવી રહ્યા હતા, પણ અમારા નેતા રાહુલ ગાંધીજી તથા સોનિયા ગાંધીજી કોઈ પણ ડર વગર સત્ય માટે લડી રહ્યા હતા। ત્યારે સત્યની જીત થઈ જાય તેના વિરોધમાં આજ અમે આ દેશની જનતાને દેખાડવા માંગીએ છીએ કે આ પૂર શાસન સામે